નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। આજરોજ વલસાડ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઓફિસ પાસે ભારતીય કિસાન સંઘના આગેવાનો આવેલા હતા। તેઓની અમુક રજૂઆતો હતી, જે રજૂઆતો ધવલભાઈએ ઉપર મંત્રાલય સુધી પહોંચાડીને તેમના થકી તેઓનું એક કામ થયું છે, તે બદલ તેઓ અહીંયા આવેલા છે શુભેચ્છા મુલાકાત લેવા, સાથે જ આભાર વ્યક્ત કરવા માટે। જાણીશું, આપનું નામ જણાવશો પહેલા? ભરતભાઈ દેસાઈ। ભરતભાઈ, આપના અહીંયા મુલાકાત કરવાનો ધવલભાઈને હેતુ શું, કયા કારણસર આપ આવ્યા છો? એકચ્યુઅલી એ શું છે કે વલસાડી હાફૂસ એ આજે વર્ષોથી જાણીતી આઈટમ છે, કદાચ 100-200 વર્ષ પહેલેની બી હશે। હવે જીઆઈ ટેગ લેવા માટે પહેલાં મહારાષ્ટ્રના કોકણ લોકોએ એપ્લાય કર્યું અને એ લોકોને હાફૂસનો જીઆઈ ટેગ મળ્યો। હવે એ મળ્યો તો આપણે એમાં વાંધો લીધો હતો કે ભાઈ અમાને બી અંદર ઇન્ક્લુડ કરો, પણ આપણને ઇન્ક્લુડ કરવામાં આવ્યા નહીં, એટલે પછી આપણે વલસાડના જીઆઈ માટે એપ્લિકેશન આપી। હવે જીઆઈના માટે એપ્લિકેશન આપી નવસારી કૃષિ યુનિવર્સિટી, નાબાર્ડ, કલેક્ટર વલસાડ, કલેક્ટર નવસારી, આ બધા અંદર ઇન્વોલ્વ છે। આ આપ્યા એપ્લિકન્ટ તરીકે ભારતીય કિસાન સંઘ છે, એટલે આ આપ્યા પછી એકચ્યુઅલી જીઆઈ ટેગ અમને મળી ગયો એ ગયા જુલાઈ મહિનામાં, એટલે આગલા જુલાઈમાં। હવે એમાં 3 મહિનાનું પ્રોવિઝન હોય કે 3 મહિનામાં કોઈ જો વાંધો લે તો આપણને સર્ટિફિકેટ નહીં આપે, અને એ 3 મહિનાના પીરિયડની અંદર છેલ્લા 2-4 દિવસની અંદર મહારાષ્ટ્રના કોકણ હાફૂસ ઉત્પાદક અને વિક્રેતા, આમાં વિક્રેતા શબ્દ છે ને એ મહત્વનો છે, કારણ કે આ શું છે, વિક્રેતા લોકો એમાં વાંધો લીધો છે। ધવલભાઈ કયા પ્રયાસો કર્યા જેના થકી તમને તમારું કામ થયું? એટલે આ લોકોના જે વાંધા આવ્યા ને, એટલે પછી આપણે ધવલભાઈને મળ્યા કે ભાઈ આ રીતે વાંધો લે છે, તમે ગમે એમ કરીને આમાંથી વાંધો નીકળી જાય એવું તમે કરો। એટલે ધવલભાઈએ અગાઉ છે ને પિયુષ ગોયલ મંત્રીભાઈને વાત કરેલી કે ભાઈ આ પ્રમાણે છે, અને પછીથી એમણે પાછી એકાદ કમિટી મિટિંગ હતી, એની અંદર આ ઇસ્યુ ઉપાડ્યો અને ત્યાંના જે કોઈ બી અધિકારી હતા એમની જોડે ચર્ચા કરી। આજે પણ એમણે ચર્ચા કરી અને એમણે અમને કહ્યું કે તમે કોઈ પણ ચિંતા નહીં કરતા, આપણને જીઆઈ ટેગ કોઈ પણ સંજોગમાં મળશે। જો જરૂર પડે ને તો હું તમને દિલ્હી પણ બોલાવીશ, અને જરૂર પડે ને આપણા ઉચ્ચ અધિકારીઓને પણ આપણે વાત કરશું અને પોલિટિશિયનોને પણ વાત કરશું। આપની રજૂઆતો એમના સુધી પહોંચીને એમના તરફથી તમને સંતોષકારક અભિપ્રાય મળ્યો છે? હા, એકદમ સંતોષકારક। આગળ પણ અમે એક વખત એમને મળવા આવેલા, આખો કેસ એમને સાંભળેલો અને ત્યાર પછી એવો પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે। જમીન કઈ નહીં, પ્રમોલ્ગેશન માટે જે પેલા નંબરોમાં નકશાની ભૂલ થયેલી છે તે બાબતે બી ખેડૂતોનામાં બહુ અસંતોષ છે અને લોકો મુશ્કેલીમાં છે, તો તે બાબતની બી રજૂઆત કરી છે। જેમ આપ સાંભળી રહ્યા હતા, ભારતીય કિસાન સંઘના આગેવાનો છે, તેઓએ જીઆઈ ટેગ જે કેરી બાબતની રજૂઆત કરી હતી, મહારાષ્ટ્ર બાબતથી જે વાંધો ઉચકવામાં આવેલો હતો તેની રજૂઆત ધવલભાઈને કરી હતી। ધવલભાઈએ એમને સંતોષકારક જવાબ આપ્યો છે અને વિશ્વાસ પણ આપ્યો છે કે આગળ પણ કંઈ વાંધો આવે તો તેઓને દિલ્હી બોલાવીને પણ તેઓની રજૂઆત આગળ મૂકશે। આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત, હું છું પ્રતિક પાંડે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।